એ ધનરાજ ચારણ ધણી દીડી આયુષી મોઈ ડુંગણી. મહાકાળી મંદિર આ જીવણી માના મંદિર જૂના મંદિરથી પધારેલ પૂજ્ય બાપુ કીર્તિદાન ભાઈનું સન્માન કરી રહ્યા છે. રાજભા ગઢવીનું પણ સન્માન કરી રહ્યા છે. એ ધનરાજ ચારણ ધણી દેવી આયુષી મોઈ ડુંગણી. મળ્યા ગાસ પાતાળ દૂધર અંબર નાગ સુર નર પાયન મે એ દિગપાલ દિગંબર આઠહી ડુંગર સાતહી સાયર દેણ સમે નવનાથ અને નર 64 નારી હાથ પસારી તેમ હરી એ રવરાય રવેશીય બગળ વેશીય જગ પ્રમેશીય ઈશ્વરી માડી બગળ વેશીય ઈશ્વરી. હવે भाई श्री वाह वाह बस 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 हो गया भजन मन के तरंग मार ले हो गया. भाई मेराल भाई सुंदर मजाનું સંચાલન કર્યું. અદ્ભુત વાતો અદ્ભુત કવિતા મેરાળભાઈની ધારા એ આપે મોજ લીધી. એવા ગુજરાતી સમાજનું ગૌરવ આ કીર્તિદાનભાઈ એ તો સદા બહાર છે. વિદેશની ધરતી હોય કે ગુજરાતની ધરતી હોય એમને પણ આનંદ કરાયો. શરૂઆતમાં મેં થોડાક દુઆ છંદ આપને સંભળાવ્યા. થોડીક એક બે નાની વાતો મૂકી અને રાજભાને આપણે સાંભળવા છે ત્યારે વાત એટલી છે ગોપત મામા હનુમાન એને સિદ્ધ કહેવાય. હનુમાન એટલે સિદ્ધ. અતુલિત બલધામ હેમ શૈલામ દેહમ. સિદ્ધના માર્ગે માણસો હાલે તો એ 100% સિદ્ધ થાય. હનુમાનજી મહારાજ અતુલિત બલધામ હેમ શૈલામ દેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ. એ હનુમાનજી મહારાજ સીતાજીના શોધ માટે ભગવતીની ખોજ માટે માને ગોત માટે આમ જા મીટ માંડે છે આપમાં. હા કીર્તિદાનભાઈ વાલ્મીક રામાયણ ઋષિ વાલ્મીકજી કહે છે કે માને ગોતવી હોય, જગદંબાને ગોતવી હોય, ભગવતીને ગોતવી હોય, માના પાસે જવું હોય, માના કેડે જવું હોય તો હનુમાનજી આમ પહાડ માટે આમ મીટ માંડે છે કે સીતાજીની શોધ માટે જવું છે, માની ખોજ માટે જવું છે, મારે ક્યાં કેડે હાલવું, મારે ક્યાં રસ્તે જવું. તો આમ જોયું વાલ્મીક રામાયણમાં હનુમાનજી મહારાજનું વર્ણન કરતા વાલ્મીકજી કહે છે કે ચારણા ચરિતા પથી, ચારણા રસ્તે હનુમાન ગયા. હું એમ કહું છું એક મહાન સિદ્ધ હનુમાનજી મહારાજ જો ચારણના રસ્તે માની ખોજ માટે હાલતા હોય
મને આજે એવું લાગે છે કે આ હરદાર આખો છે ને એ આ માની ખોજ માટે ચારણનો રસ્તો આ જીવણી માં પાસે પહોંચ્યા છે. ચારણનો રસ્તો લીધો છે જે હનુમાને લીધો છે. સિદ્ધના રસ્તે જાઓ, સિદ્ધના રસ્તે જાઓ તો માં મળે, અને ગીધના રસ્તે તો શું મળે? મરેલ ઢોર મળે. અહીંયા કઈ હોય નહીં એમ. અનેક ચારણોમાં શાસ્ત્રનો ઉલ્લેખ છે. મારે એક નાની વાત કહી. ગીતાજી મહાન, ગીતાજી એટલે ગીતા સમોનો ગ્રંથ. ગીતા એવી મહાન ગીતા છે. ભગવાન ગીતાનો ગાયક, મહાભારતનો નાયક ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન 18 અધ્યાય અર્જુનના હૈયામાં ધ્રબી દીધા, પછી કોઈ જ્ઞાન બાકી ન રહે. 700 શ્લોકો એના હૈયામાં રોપી દીધા. અને ત્યારે અર્જુનના ભગવાન મૂળ સ્થિતિમાં આવ્યા. ગીતાનો ગાયક, મહાભારતનો નાયક. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હજારો ખાંડાના ખડક યુદ્ધમાં ભેગા થયા છે. અને ત્યારે મૂળ સ્થિતિમાં આવી અને ભગવાન યોગેશ્વર ગીતાનો ગાયક એમ કહે છે કે હે અર્જુન, તારે કોળવી સૈન્ય માટે જો વિજય મેળવવો હોય તો ચારણોએ આરાધેલી માં દુર્ગાને યાદ કરી. આ હું નથી કેતો, મહાભારત કહે છે. ચારણો કઈ સામાન્ય સ્ટેજ પૂરતા ચારણો નથી, ખાલી ગાય નાખે બોલી નાખે એવું નહીં. ચારણી પરંપરા એ તો ઘૂઘવતો મહાસાગર છે. હા, હૃદય ચારણ રાફડા કદી સુણા ન હોય, મિલે ફણધર કોઈ અમાણી જાય તો ફફળુદા ઝીલિયા. એટલે આ ચેતનભાઈ ધન્યવાદ છે બાપ ચેતનભાઈ કે આ હનુમાન જે કેડે હાલ્યો ને એ કેડે તમે માના કેડે હાલ્યા છો, એક સિદ્ધના કેડે હાલ્યા છો. તાળીથી વધાવો ચેતનભાઈને. આ સરદાર ને ધન્ય છે. હું એમ કહું છું કે આ માસ સરદાર 300 વર્ષ લગી આપણા પેલા કેટલા આવ્યા, કેટલા, પણ મને એવું લાગે છે કે આ બધા આત્માની જીવણી આ રાહ જોતા છે સિમોઈમાં. જેથી આત્મા આવે ને તેથી આ મંદિરનું ઉત્થાન થાય અને અહીંયા ગૂગલના ધૂપ ધમધમે. હા, એટલા માટે મારે એક વાત કરવા પહેલા એક માતાજીના છંદથી શરૂઆત કરું. મહાધરતી નું માંડલું એમાં તાજા તાજા દરિયાઈ તેલ, પણ એમાં મેરું મેરું વાટ મૂકેલ. એ આ તો જ્યોતિ સૂરજ જામગા કઈ જુદી અકાડાઈ જબર જંગમ ધમ્મ ડુંગરી આંકતા હે ખટ કબર ખંગમ કર ખડાડા તો લોબડ યાળી જીબલા હે. ગણે મહાજોત મૈકાસર મારણ મામડ યાવડ તો વિણ કોણ હણે. ઘટાબટ જીગ જટાજટ બીગ ઘટાબટ જીગ જટાજટ શીશ ફટાફટ ભોમ પરે. અહીંયા જે બી જાડેજા સાહેબ આવ્યા છે એના પૂર્વ સૂર્યો આ સરદારના ગાદીપતિઓ છે. આ જાડેજાની ભૂમિ, અહીંયા જે બી જાડેજા સાહેબ આવ્યા છે એના પૂર્વજોની અહીંયા શમશેર ફેરી છે બાપ. જય હો. બાલુ બાપુની કવિતા બોલવા માટે 1 લીટર દૂધ પીવું પડે. એ બાપુ બેઠા છે, મારે એમની કવિતા હું રજૂ કરવી છે.
युद्ध सूरन के मन मंदिर मात दुराद उल्लासन में अरे गया अचक लचक कमट पीट कड़े असुरान न हुकलया बोलवा गति जान को फानी लोड तड़े आम दरिया घोड़े भगवती हमा महिषासुर लमणासुर ने बाकासुर ने ताम्र ने बिलाड़ ने अनेक योद्धाओ जाने दरियो गांडो थी करता भगवती आमे दसे जे અને આમ 18 ફૂટની ભગવતી આમ હિમાલયની તટમાં આટા મારે છે હો જગદંબા હા ભાઈ महाक्रोधकारी देत मारद हचक लचक कमंड पीट गड़े यसुरान न हुकलया बोलवा दधी जान तो फाड़ी लोड तोड़े हट हट जंबा कद दंद कट कद फेरत फेकत पाव फणे महाजोत में काजर मारण मामड़ जावड़ गोविण कोण हणे ए जोग माया डाढाली डाढा मधे ऊंधो लई अहराण प्राछट भेला प्राण पस गोता जड़े नी जीवनी गुनी हिमालय गाजत गोहर गोहर गुपाई कम कम जय गुनी हिमालय गाजत गोहर गोहर गुपाई कम 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 गुनी हिमालय गाजत गोहर गोहर गुपाई कम कम जब हुकनी जबर भूख लगे तब धर गिरी पर धम धमे आ भाई तब खग त्रिशूलाई लागत टकर धणणी अंबर धण धण महाजोत में काजर मारण मामड़ी जावड़ दोविण कोण हणे माड़ी जावड़ दोविण कोण हणे आ भाई आ डुड पहाड़ाई जग दिया जड़ भड़िया नंगल भम पिया 9 लाख भिखारी के सलंडा खड़ताली यटम हास किया अब यंग बिहाड़ी देवड़ी आशीष भावती जामंगियान भणे महाजोत में काजर मारण मामड़िया वड़ गोविण कोण हणे આવી જોગ માયા હવે એક નાનો પ્રસંગ કેવી છે માં જગતગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે હે માં હે ભગવતી હે રાજ રાજેશ્વરી હે ભગવતી યોગેશ્વરી હું તારા શું ગુણગાન ગાઉં હવે એક કામ કરીને હે માં જીવણી હે માં હિમોય હવે હું જે હાલું છું ઈ તારી પ્રદક્ષિણા સમજી લે કોઈ દિશા બાજુ હાલું ઈ તારી પ્રદક્ષિણા સમજી લે માં અને હું જે બોલું છું જે બડબડાટ કરું છું હે માં ઈ તારી સ્તુતિ તારા મંત્રો સમજી લે હે દયાળી અને હું જે ભોજન લઉં છું ઈ તારો ભોગ સમજી લે હે માં અને હું જ્યારે સુઈ જાઉં છું હે યોગેશ્વરી ઈ તારી સમાધિ સમજી લે માં તારા મય મારી યાત્રા હો આ જગતગુરુ શંકરાચાર્ય કહે છે માની ઉપાસના શાક્તની ઉપાસના મહાભારતમાં અનેક યોદ્ધાઓ હતા ભીષ્મ ને દ્રોણ ને જમરાજ જેવા મહાયોદ્ધા ખડેડા આપને ટકા દેવા પણ એમાં એક હતો માનવ ઉપાસક પરમ ઉપાસક 3 બાણ લઈને આવ્યો તો કૃષ્ણ સમજી ગયો યોગેશ્વર કે આ 3 બાણ છે ને કીર્તિદાન ભાઈ 3 જ બાણ હતા માનવ પરમ ઉપાસક બરાબર જોયું કે આ 3 બાણ છે ને આ 3 બાણ આખું મહાભારત પૂરું કરી નાખશે અને પછી એના માથાનું બલિદાન દીધું સીધ છેદન કરી અને આખું મહાભારતનું યુદ્ધ જોવે છે એ માનવ પરમ ઉપાસક શાક્ત પરંપરામાં અનેક યોદ્ધાઓ થયા છે મહાન ભક્તો થયા છે મહાન દાતારો થયા છે આ છે ને આજે સરદારમાં ગુગળનું ધૂપ થઈ ગયું છે
હા આ બધા ભેગા થઈને ગ્રુપ બનાવ્યું, ગ્રુપમાંથી બધા સુંદર મજાની વાતો ચાલુ થઈ. આવા ગૂગલમાં જો વોટ્સએપમાં ગ્રુપ બને ને તો ધૂપ થાય ને કે જાજા ભાગના ગ્રુપ તો ચૂપ થવાના જ છે, બોલ્યા જેવું જ નથી, બોલ્યા ભેગા અડી જાય ગો. જગદીશભાઈ ક્યાં ગયા? હા જગદીશભાઈ જબર આ ડાલામાં તો બામણ છે, તાલી જ વધાવો આને અમને જાળવી ગયો. એટલા માટે એવી ભગવતી એવી જગદંબા ધ્યાનથી સાંભળજો બાપ. ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા. આહા ખાંડા ને ખડગા ભૂમિ માથે ખખીડા છે, કાળ સામે જેને ડગલા દીધા છે. માં કોને કહેવાય? હું ઘણી વાર કહું છું કવિ આપાભાઈ ની કવિતાનો સહારો લઈ કે ગાંડી ગીર હોય, ધોધમાર વરસાદ પડ્યો હોય, દસમસીય વાદળ ડુંગર ધસીય ફસીય વીજળ રાડ પડે, હસમસીય સાગર લોડ હડેડીય પડીય ધોમુક ભીડ પડે, ખડદાળીય ઘૂટીય ફૂકીય વાવડ તારો હુકીય હાવજ જેમ ગડે, દરી આવ્યો ઘુમી યાદીય જાઢાઈ ગાઢાઈ વાદળ યાપ ગડે. ઈ ગાંડી ગીરની માલપા વાદળે વાદળા બેવળા તોવળા વાદળા વરહી જાય અને આખી ગાંડી ગીર પાણી 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 ધોવાઈ જાય, આખા ડુંગરા ધોવાઈ જાય, વૃક્ષો ધોવાઈ જાય, ભૂમિ ધોવાઈ જાય, પછી ધરતી ધોવાઈ જાય ને પછી મંદરથી ભાલા જેવા પાણા બહાર નીકળે, જાણે સરિયું રોપ્યું હોય, જાણે જમૈયા રોપ્યા એવા પાણા બહાર નીકળે અને એમાં હવા હાલ્યો તો ધીરો 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 જાઓ ભાઈ. અગ્નિકુંડ જેવી લાલ ઘુમાખો, લોઢાની મેખો જેવા દાંત, ગરડી જેવી જેને દાઢું, કાશીના અખાડે થતા અઘોરી પંથના જોગી જેવી બહુરી કેસો લટો, મચ્છરની ઢોઈ જેવું માથું, કોળીમાં આવેલી કેડ, આય હાડા 9 હાથ લાંબો, થાળી થાળી જેવા થપાટ, જાણે થાળી થાળી પંજાજી થપાટ લાગે તો હવા હવા હેરનો પાણો ઘુમરી ખાય અને ઝાડના થડે ધુરા થાય. જે વારે આમ કરતાળે મેરાપા તો 3 ગાડા ધૂળના ખગતુળા ઉડે, જાણે વિહેજ બેહુની સાયસો ઓલવાતી હોય, આહડનો ઊંડો મેઘ હડુડતો હોય. આવો હવા ધીરો ધીરો હાલ્યો આવે હો ભાઈ. જમૈયા જેવા પાણા બહાર નીકળી ગયા છે, 20 હાથની ખોપું, એક કેડો એમાં હાલ્યો આવે ની મસ્તીમાં. આ બાજુથી માં હિમોઈની જીવણીની જાણી કાળી લટ હોય ને પાત એવી નાગણી રાફડામાંથી પોતાની કાયને નડોલતી 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 નીકળી બારી ધીરી 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 આમ રાફડામાંથી પોતાની કાયને નડોલતી આમ નીકળી જાણે હાલી આવે આમ ધીરા ધીરી નવોદાન પ્રોઢાન મુગ્ધાન બાલિક રોધા વિરોધા નિરોધા કૃપાલી ભંગાની અંગા ત્રિભંગાન જાની ધીરી 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 નાગણી હાલી આવે. આ બાજુથી હાવજની મસ્તીમાં હાલ્યો આવે, આ બાજુથી નાગણી શ્યારાજ છેટુરિયું હાવજી નાગણીને ભાળી ગયો. નાગણી છે હાવજને જોઈ ગઈ, 4 આગળ ભેળી થઈ અને આમ જોયા ભેગે ફરડા કરતી દેહો આમ આમ હેલારા દેવા મંડાની નાગણીઓ. ખાલી એક પૂંછડી જોઈતી હતી ધરતીમાંથી, ગીંચ પૂંછડી આખી કાયા એની ડડોળવા મંડાણીઓ. એમાં હાવજે જોઈ અને જોઈ બાપ હાવ તો ડાલા મતો બાપ ભાઈ, આય દાણે ડાલા મથો, 4 પંજા જમૈયા જેવા વિહનોર લાગી ગયા છે. આવો હાવજ ઈ નાગણીને જોયા ભેગી થયું શું? ઈ આમ જોયા ભેગી તો સાહેબ આમ ફરંટી લીધી હો કીર્તિદાન ભાઈ. અને કાયા હારે ભેડા હારે એની કાયા ગહાતી ગહાતી પદડું પદડું પદડું. શું કામ? હાવજે આમ નાગણીને જોયા ભેગે તે એના ઢીંઢા હેના બેરડ બોરડા ઈ પેટાળા રે ગહાતી ગહાતો હાવજ ગયો. શું કામ? કે આ નાગણીને તો હાથેય નહીં, આ નાગણીને તો પગેય નહીં, એ આ નાગણીને તો પૈંડે એવું નહીં, નાનો પૈંડે. પણ બાપ ગમે એવા મોટા દાઢીઓ વાળા હોય ને, કાયતરા નાખી ગયા હોય કે આમ હોય કે આમ ટોપિયું હોય, પણ જે ઊભી થાય ને એ હરદારની હિમોય ઊભી થાય, ઓ જીવણી ઊભી થાય. હા તું અમારા હું આખું આમ કરી એમ થોડું હું જીવણી છું હો, હું ચારણની આઈજુ એક ક્ષણની માલપા ક્ષણે તું બદલાઈ જા. હે માં તારા રૂપ નવા નવા થાય ઉભી. અને હાવજનો મોરો મેરણભાઈ કીધું ને
નીકળી તારે સારની જીવણી નીકળી હતી, પણ હરદારના ભાગ છે એ હિમોને જોઈ છે, એને ડાલામતી ભગવતીને જોઈ છે. હા, આ શ્રદ્ધા છે, આ વિશ્વાસ છે. મારા બાપ ધ્યાનથી સાંભળજો, આ ચારણની આયુ ખાલી ચારણ માટે નહીં, જે એના પાસે ગયો એના બાવડા પીકડા છે, એના થડે પેટી છે. હરદાર વાળા એટલા ભાગ્યશાળી છો કે મારા બાપ આપણા ધડા કોઈ કરે કે ન કરે, પણ હરદાર વાળાને તો એવો થોડો મળ્યો છે ને કે બધાના ધડા કરી લે એવી જગદંબા માં હિમોય બેઠી જાય. હા, એવી જગદંબા. તમે જો રાજપૂતો માટે, રાઠોડો માટે આ કરણિયાની કૃપા ઉતરી. હા, આમ જય રાજલ ઉદાની ચડવાના પાધરમાં બેઠેલી આ રાજબાઈ, કદ દિલ્હી, કદ આગરો અને કદ ચરાડવો સકેદ ઈયાડોડોડોડ કરતી ઉડી આપની માલ પાપે વાદળીઓ ફરાકા લીધી જાતી હોય જાણી દિલ્હી ગઈ. એ નવગણના ભાલે પીછળ બેઠી, કાલી ચકલી થઈને વરુડી બેઠી. હે, તમે જુઓ તો ખરા, સિસોદિયા માથે વરુડીની કૃપા ઉતરી, રાઠોડો માથે રાજબાઈની આ કરણિયાની કૃપા ઉતરી. કરણીને કાને જશે જેદી અંતર ધણો અવાજ, પદ જાવા નહીં દીએ જોગણી લાખે વાતે લાજ. આ એની કૃપા ઉતરી છે. સિસોદિયા માથે વરુડીની કૃપા, રાઠોડો માથે કરણી રાજબાઈની કૃપા, જાડેજા માથે ખોડિયારની કૃપા ઉતરી છે, આવડની કૃપા ઉતરી છે, ગોહિલો માથે ખોડિયારની. જોવા કોઈ એવું રજવાડું નથી, કોઈ એવો મઢ નથી, કોઈ એવો ગઢ નથી કે જે મઢવાળી પાસે ન જાતો હોય. હે બાપ, હે, કોઈ એવો ગઢ નથી જે મઢવાળી પાસે ન જાતો હોય. એના સાબડે બેઠી છે, એ જોઈ છે. એટલા માટે ક્યાં 10-15 હજાર ક્ષત્રિયો યોદ્ધાઓ ભીલ રાજાઓ હારે, અને ક્યાં 2.5 લાખનું ધીરું દાણે ડકોરી નામનું અજગર ભરડો લેતું હોય દિલ્હીથી આવેલું, અને એ મહારાણા પ્રતાપ ઉતરે છે ત્યારે કેવું પડ જાગે છે બાપ. એ હલ્દી ઘાટીમાં વીરતાનું પડ જાગ્યું તું, સરદારમાં શ્રદ્ધાનું પડ જાગ્યું છે આજ હિમોયના ખોળે. હો, કઈ જાગ્યો 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 જાગ્યો. हर मूछा ठोप हो जाएगा. फरक फरक फरक. आहा, मर्द मेवाड़ी हो जाएगा, जान मेवाड़ी जो धो जाएगा. हर मूछा ठोप हो जाएगा, जान लटालो के हर जाएगो, हर जाएगो, हर जाएगो. नदी बाढ़ में घूमो जाएगो, लाखे नो लाजालो जाएगो, भालो हाथ उजालो जाएगो, जाने आप जाएगो, जाएगो. जागी 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 भूखी दान भवानी जागी, जो हर गुंडे राखू जागी, देख जुटाली तीखी जागी जागी जागी. डीजे आप हलावा वागी, डुंगरी चिंगारी दागी, घोड़ा ने घमसाणो वागी, बगदा 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 बगदा. भाई भाई
ઢોલ ખડેડે કડિયા મગદર ટોપ ખડેડે કડિયા મગદર ટોપ ખડેડે કડાડા 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 કટ 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 ભાઈ ભાઈ કડિયા મગદર ટોપ ખડેડે ડાણ હુતા દણિયાગ દડાડે જાગી 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 આ ભાઈ આ રણભૂમિના રાજા રાણા પુરગો રાવણ બપ્પા રાણા હલભાલો કદ હાંકો રાણા રણવીર બોજા કુંભા રાણા ખડગ ધારતી સીચા રાણા રજવડ ખેતી હાંગા રાણા કીર્તિ બીજ બોઈતે રાણા જય હો પત્તા રાણા જય હો પત્તા રાણા હર હર નાદે મારી હારે માં જગદંબા સિમોય માના થડેથી બેઠા છે ત્યારે અહીંથી હાથ ઊંચા કરીને એકવાર માં સિમોય આગળ ભગવતી આગળ હાથ ઊંચા થઈ જાય ને પછી કોઈ પાસે હાથ આમ નો કરવો પડે એમાં કોઈ સવાલ નથી એકવાર હાથ ઊંચા થઈ જાય બધા મારા હારે હર હર નો નારો કરજો બાપ હર હર નાદે ગાજે હલ્દી હર 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 મહાદેવ હર હર નાદે ગાજે હલ્દી હૈદરાબાદી છાજે હલ્દી રણ ગેલો જોરાણો હલ્દી યોધા પીઠી ચોળે હલ્દી હર હર નાદે ગાજે હલ્દી હૈદરાબાદી છાજે હલ્દી રણ ગેલો જોરાણો હલ્દી યોધા પીઠી ચોળે હલ્દી શમશાને લોય ઘોળે હલ્દી શમશેર શીરે દોળે હલ્દી બરસી લોય મબોળે હલ્દી હર હર નાદે ગાજે હલ્દી बहुत भयंकर भूतल नाद यदंगर दय नगद भड़के तली अंबर बांधाई भंकर गाजत जंगल पाहक बहुत भयंकर भूतल नाद यदंगर दय नगद भड़के तली अंबर बांधाई भंकर गाजत जंगल पाहक डमरू डडंगर डडंगर डमरू डडंगर 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 बा जडंगर संकर द कैलाश करे परमेश्वर बोध धरी बुध पालन ताम कर काम दानन नाच करे जी काम दानन नाच करे जी काम दानन આ નરરબા બેઠા છે ત્યારે આપાભાઈની બે કવિતાના એક માતાજી કેવી હોય જો આપાભાઈ કાળાભાઈ ગઢવી લખે છે હે માં હે જગદંબા કઈ ગાન ગાન વિમલ ગાત સમરૂપ યદ સુહાત લલિત રાગ ત્રય લલાટ ભગવતી દિવ્ય પાસે હે દયાળી તું કેવી છો માં છંદ કોને કહેવાય આહા गान गान विमल गात समरूप यद सुहात ललित राग त्रय ललाट भगवती दिव्य बासे प्रफुल्लित नवनीत प्रभात सरद चंद मुख सुहात कमल नयन दल कहात सर सुगंध साथे सावन घनघटा जात कुचित बैनी गलाब श्रवण कुंडल सुप्रभात दरित नद कहावे जय जय हिंगोल मात रमत रात नवल रात शक्ति यज 90 लाख गीत हुलास गावे માતાજીના ગુણગાન ગાતા આપાભાઈ લખે છે હે માં 90 લાખ જગદંબા જાને ગરબે ઉતરી હોય દયાળી અને એમાં અમે શિવ અને શક્તિ ભૂતનાથ મહાદેવને
લડાવતા લાલ લડાવતા મહાદેવને લડાવતા શું આપાભાઈ લખે છે બે કડી जुट जटा माली जुगीत लिपट सहज सरल सीत बाक तिलक तल बसीत कर त्रिशूल धारा ये मुंड माल ग्रीव मंडित मुग्ध भाल सजूदीत कट गुरांग क्रमक सीत विविध विघ्न हारा विविध गंभरम रसीत लहर सूर सरल सीत योगी राज मुदियमीप सर्व कै सिंगारा ये जय जय शशि जय करम जटाधरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा प्यारा छंद ની મજા લે ભૂપત મામા जय जय शशि जय करम जटाधरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा આવા છંદો એ કાના માતર વિનાનો છંદ છે सकल गरम गल दलन गमट जड़ पवन गणक नग धवल परम वद रमन जगत जन यमल कमल गग परम जल धर पवन काना मात्र नो आवे एक छंद तो भूपत માં એવો છે પફ બફ માં પાંચ અક્ષર નહીં લેવાના ઓઠ જ પેલો ના પછી પાલુ બાપુ એ બિરાજમાન છે પાલુ ભગત શંકર યગર સાય કરે જી શંકર યગર સાય કરે ઘટ ઘટ કરી ઉલટ સુલટ કર સંકટ જટ 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 ય જ્ઞાન હટે નટ ઘટ દરી ઉલટ સુલટ કર સંકટ ઓઠ જ પેલા નો થાય આવા છંદો લખ્યા છે पर मैं सुनने वाले कहाँ है बात यही है नचदनाद नवल वैस मन मुनींद हर महेश सगुमा गणेश सहज ब्रज विशेष प्यारा ये नरसुराद यद नरेज खग धनेज यद रमेज भूत प्रेत गण पवेज जुद जुगेश सारा दीनदयाल धीधरेज हर कलेज जग हमेज हे महेज सर्वदेश वाला ये जय जय सत जय करम जटाधरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा प्यारा बस बावड़ियों बस मारे बाप त्रण शक्ति आई बोलो मां लक्ष्मी मां काली मां सरस्वती अने उडाड्या पैसा आज मां विना कोण रीजे मां रीजे बाप कथा यथा रति गति यथा मति तथा रति तथा बुद्धि तथा प्रचित सो यथा स्वीकारो कृपावसीत इष्टदा सदा यदीत समरथा यथा चरीत यग्रथा उंगारो तु ही सरान हर विगान धर सवान था प्रसान 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 जगत बंधारा ये जय जय सत जय करम जटाधरम परम परम शंकरम शिवम भवम जय माता जी जय भगवती।